મહાકાળી માની જય, પૂજ્ય માન સદગુરુદેવની જય, બાબરવીરની જય, પૂજ્ય શાંતાબાની જય, માન મંદિરની જય। આ તમામ સત્ય ઘટનાઓ પૂજ્ય માન સદગુરુદેવ એ લખેલ છે। નથી કે વિડિયો બનાવનારના, નથી કે એમના પરિવારના, નથી કે કોઈ ભક્તોના। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। તારીખ 10 જૂન 1931 સંવત 1987 જેઠ સુદ દશમ ના દિને ધર્મભાઈ ભુલાભાઈ ઇંદોદરા અને સૂરજબેન ડી ઇંદોદરાને ત્યાં શ્રી માનસિંહભાઈનો દયાદરા મુકામે જન્મ થયો અને આજનો આ પવિત્ર પાવન દિવસ એ ગુરુ પૂર્ણિમાના દિવસે આપે આખા દિવસનું કીર્તન તપ કર્યું। બાવનીના તપ દ્વારા પરમ પૂજ્ય માનગુરુને આપણે માત્ર શ્રદ્ધાંજલિ જ નથી આપી પણ એમનું આવાહન કર્યું। મારા દાદા એટલે કે પૂજ્ય ભુલાદાદા જે પૂજ્ય મહાકાળી માના ઉપાસક હતા અને મારા દાદા એ ઘણું બધું લાંબુ આયુષ્ય ભોગવીને આ દુનિયા છોડીને ગયા। મારા પૂજ્ય ભુલાદાદા એમના છેલ્લા વર્ષોમાં એમને દેખાતું ન હતું। જવા આવવામાં એમને તકલીફ પડતી હતી અને આ તકલીફોમાં મેં એની યથાશક્તિ સેવા કરી। આ સેવાના બદલામાં એમણે મને કહ્યું કે બેટા હું તને કંઈક આપીશ। ભુલાદાદા ગયા પછી પૂજ્ય માન સદગુરુદેવને નાનપણથી માની કૃપા હતી। જ્યારે હું ધોરણ બીજામાં ભણતો હતો અને મારી ઉંમર 8 કે 9 વર્ષ હશે ત્યારે પૂજ્ય માન સદગુરુદેવે માતાજીનો નિયમ ટેક લીધો। આ નિયમ ટેકનો વિડિયો સાંભળવા માટે માન મંદિર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર છે અને પૂજ્ય માન સદગુરુદેવ એ નિયમ ટેક લીધા પછી માતાજીનો ભંડારો ભરી નાખ્યો અને બાળપણથી જ પૂજ્ય માન ગુરુજીમાં દિવ્ય સંસ્કારો તો હતા જ, માત્ર 16 વર્ષની નાની વયથી જ તેઓ ગુરુની શોધમાં હતા। પણ ગમે તે વ્યક્તિને તેઓ ગુરુ તરીકે સ્વીકારી લે તેવા નહોતા। તેમની કેટલીક શરતો હતી જેવી કે જે સંત સપનામાં દર્શન આપે, ગુરુમંત્ર આપે, જીવનનું ધ્યેય સમજાવે, અન્યમાં દર્શન કરાવે અને જેનામાં દર્શન થાય તે વ્યક્તિ જે સંતનો આદેશ કરે તેને જ ગુરુ પદે સ્થાપવા। અને ત્યારબાદ માનસિંહભાઈ એ પ્રાથમિક શિક્ષણ દયાદરામાં પૂરું કરી આમોદ શુક્લતીર્થમાં માધ્યમિક શિક્ષણ લીધું અને માતાજીની સાધનામાં ખૂબ વિઘ્નો આવ્યા પણ 1951માં શ્રીમતી શાંતાબા સાથે લગ્ન થયા અને 1952માં નર્મદા હાઈસ્કૂલ શુક્લતીર્થમાં શિક્ષક તરીકે જોડાયા અને 8 વર્ષ નર્મદા હાઈસ્કૂલમાં ફરજ બજાવી। ત્યારબાદ 1959માં શુક્લતીર્થ છોડી રેલવે શાળા ભરૂચમાં જોડાયા અને માનસિંહ દાદા તો સામાન્ય જ વ્યક્તિ હતા, એકદમ હસમુખો ચહેરો અને શાંત સ્વભાવના અને સૌને પ્રિય હતા। અને માનસિંહ દાદાએ માની સાધના કરી અને સાધનામાં અનેક વિઘ્નો આવ્યા જેવી કે કુટુંબના, સમાજના, પૈસાના, તબિયતના વિઘ્નો આવ્યા પરંતુ માતાજીની સાધના ચાલુ જ રાખી અને
આખરે તારીખ 24/8/1972 રોજ રાત્રે 7:30 શાંતાબા સાથે પૂજ્ય માનો દીપ પ્રગટાવી પ્રતિજ્ઞા લીધી કે ગમે તેવા સંજોગો આવે, ગમે તેવા ભોગ આપવા પડે, ત્યાગ કરવા પડે, યા ગમે તેવા સુખ દુઃખનો સામનો કેમ ના કરવો પડે, પરંતુ મારા ધ્યેયને મેળવીને જ જંપીશ યા મરીશ. અને આખરે 4 વર્ષ 1 માસ અને 9 દિનની આકરી તપશ્ચર્યા તારીખ 3/10/1976 રોજ મહાકાળીમાં પૂજ્યમાન સદ્ગુરુદેવને ત્યાં પધાર્યા અને પત્ની શાંતાબાએ સહકાર આપ્યો. સહકારથી પૂજ્યમાન સદ્ગુરુદેવના જીવનમાં 4 ચાંદ લાગી ગયા અને માનસિંહભાઈમાંથી પરમ પૂજ્યમાન સદ્ગુરુદેવ બન્યા. અને કેટલું તેજ પ્રગટ થયું! જે દિવસે દેહ છોડ્યો એ દિવસે પણ ખૂબ તેજ હતું. અને પૂજ્યમાન સદ્ગુરુદેવ અને પૂજ્ય શાંતાબાના કઠિન તપથી મહાકાળીમાં પ્રસન્ન થયા અને પાવાગઢથી ઓસારા પધાર્યા. અને ઓસારાનું નિર્માણ એ પૂજ્યમાન સદ્ગુરુદેવના સંકલ્પનું, યાત્રાનું, સાધનાનું અને તપનું આ પરિણામ છે. એ માત્ર ઓસારાને માટેનું તીર્થક્ષેત્ર નથી અને ભરૂચ જિલ્લાનું કે ગુજરાતનું તીર્થક્ષેત્ર નથી, પણ આવતીકાલે એ જ જગતનું તીર્થક્ષેત્ર થવાનું છે. કારણ કે એ આદિશક્તિની શક્તિપીઠ છે. ભકત બોડાણા દ્વારિકાધીશને દ્વારિકાથી ડાકોર લઈ આવ્યા અને પૂજ્યમાન સદ્ગુરુદેવ પાવાગઢથી મહાકાળીમાને પોતાના વતન ઓસારામાં લઈ આવ્યા. ભકત બોડાણાને આપણે નથી જોયા, પણ પૂજ્યમાન સદ્ગુરુદેવને આપણે સદેહે જોયા છે. અને પૂજ્યમાન સદ્ગુરુદેવે જગતને કરી બતાવ્યું કે મહાકાળીમાના સ્વરૂપને સમર્પણ કર્યા વગર સંસારમાં જ રહીને ભક્તિ થઈ શકે. અને જગતમાં આ પહેલો દાખલો છે. અને પૂજ્યમાન સદ્ગુરુદેવના આત્માએ હિમાલયની ઊંચાઈ પ્રાપ્ત કરી અને 19મી સદીમાં બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ થયા અને 20મી સદીના બીજા પરમહંસ થયા. આપણા ગુજરાતના પરમ પૂજ્યમાન સદ્ગુરુદેવ પરમહંસ થયા. અને આ પરમહંસ કહેનાર ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા સાહેબ છે. એમણે અનેક પુસ્તકોમાં લખીને આપ્યું છે કે બાપુ એટલે કે પૂજ્યમાન સદ્ગુરુદેવ પરમહંસ છે. ડોક્ટર અશ્વિન સાહેબ પૂજ્યમાન સદ્ગુરુદેવને બાપુ કહીને જ બોલાવતા. અને ડોક્ટર અશ્વિન સાહેબ એ લખીને આપ્યું છે કે પૂજ્યમાન સદ્ગુરુદેવ જેવું પરમહંસ વ્યક્તિત્વ આખા ગુજરાતની ધરતી પર કે 20મી સદીના હિન્દુસ્તાનમાં નથી. અને શા માટે ડોક્ટર અશ્વિન સાહેબ એ પરમહંસ કહ્યા? કલ્પના ના કરી શકાય કે 20મી સદીમાં જેમનો ભગવાન સાથે વાર્તાલાપ થાય છે પૂજ્યમાન સદ્ગુરુદેવ છે. અને આપણને એમનું માનવીય સ્વરૂપ દેખાયું. એમના આત્માની ઊંચાઈ આપણથી પકડાઈ નહીં એવી ઊંચાઈ હતી. અને 2013ની સાલમાં જે પરમ પૂજ્યમાન સદ્ગુરુદેવે સ્થાપિત માન મંદિર બારડોલીથી ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી અને ભક્તોની હાજરીમાં પૂજ્યમાન સદ્ગુરુદેવે પ્રસન્ન થઈને કીધું કે આવી ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવાઈ નથી. મારી પરોક્ષ હાજરીમાં. અને કલ્પના ન થાય કે ભક્તોની વચ્ચે કીધું કે તમે આ પહેલી ગણો યા આખરી ગણો. આવે પછી આવી ગુરુ પૂર્ણિમા ક્યારે ના ઉજવાશે મારી પરોક્ષ હાજરીમાં. અને ત્યારે કોને ખબર હતી દાદા શું કહેવા માંગે છે. અને આખરે 2013ની સાલની આ ગુરુ પૂર્ણિમા આખરી ગુરુ પૂર્ણિમા હતી. અને આજનો આ પવિત્ર દિન એટલે કે ગુરુ પૂર્ણિમાએ આપણે એટલો તો સંકલ્પ કરીએ કે અમને ભાવમાં મળ્યા એટલી તો કૃપા કરી દેજો કે અમને ભવોભવ તમારું સાનિધ્ય મળી રહે. જન્મો જન્મ અમે તમને પ્રાર્થના કરતા રહીશું. અને 2 હાથ જોડી ખાતરી આપીએ કે ઓસારાના એ મંદિરનો દીપક જલતો રહેશે, પણ અમારા અંતરાત્માનો દીપક પણ જલતો રાખજો.
તમારી આપેલી ભક્તિ, સેવા, કૃતિઓ અને સ્તવન અમે કરતા રહીશું અને સંકલ્પ કરતા રહીશું. અનેક જન્મોનું પુણ્ય હોય ત્યારે આવો અવસર આપણને પ્રાપ્ત થાય. એવા આજના અવસર નિમિત્તે પૂજ્ય માન સદ્ગુરુદેવને હું એમના ચરણમાં કોટી કોટી વંદન કરું છું. ખૂબ આત્મવંદના સાથે. માન સદાયે સત્ય છે અને એક જ ધ્યેય છે. માન, માન અને માન દાદાનું પ્રસરણ. અને માન મંદિર ઓફિશિયલ યુટ્યુબ ચેનલથી પૂજ્ય માન દાદાના અનેકો વિડીયો રજૂ થશે. માન મંદિર